तुम्हारा क्या काम था? અને ભગત બાપુ શું કહે છે આપણે ત્યાં? ભગત બાપુ શું કહે છે ખબર? એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ ગાવે રે આવકારો મીઠો આપજે અને કેવો આવકારો. ગાયોના ધડની માથે હાથ ફેરવતા હોય, ગાવડીઓ માથે નાનકડા બાળકને નવઘણને લઈને આવે અને કીધું કે તમારા બેને કીધું છે કે આ સોરઠનો દીવો છે ને દેવાજ બોદર સુધી પૂગી જાય તો કાળની તાકાત નથી હો. અને કીધું કે આલ્યો આયરાણી આ થાપણને હાચવવાની છે, પછી કુળ કુરબાન થઈ જાય તો એમાં ફેર ન પડે. ભલા માણસ આવો આવકારો આપ્યો છે. હા, અને છેલ્લે બે ત્રણ મને ગમતી કડી આ બધા હજી બેઠા છો એટલે ચારણનો દીકરો ગીગા બાપુ કુંચાલા આંગણકા, ચારણનો દીકરો લખે, શબ્દો આપે અને આયરની દીકરી બોલે અને નવઘણને ચીઠી લખે છે. અદ્ભુત શબ્દો મને ગમે છે. એટલે છેલ્લે શું કહે છે? કઈ નવઘણ હોરઠ નરપતિ અને તું તો દિવ્ય છત્રી સરદાર, હવે વીર તું છેલ્લા વાંચજે એ બેની જાખલ તણા જુહાર, પણ વીર તું છેલ્લા વાંચજે. અરે બેની જાહલ તણા જુહાર. જાહલ સિદ્ધમાં થઈ જપત અને ફરમાયો રૂપ ફરમાન, પછી આડા ને પેરા ઉભિયા એ તો તેગ કુલી તુરકાન. અને સાંભળજો, ચારની કલમ આયરની દીકરી બોલે છે કે તર કાલ મું પર નજર તાકીન વચન કફરાતે વધે સુલમી હાબળીને બોલ જાહલ રાયું થડકી રદે. આહીર બાળા એકલી પૂંજાય છે મારી મતી, નરપતિ સોરઠ તણા નવઘણ એર કરજે ભૂપતિ. કલમ બધાની અદ્ભુત જ હોય, પણ ચારણ થોડોક વિશેષ તો હાલે. તમે જો કૃષ્ણ ભગવાનના ગીતો ઘણા બધા લખ્યા, પણ ચારણ ભગાએ કેવું કીધું ખબર? મારા વાલાને વઢીને કહેજો, એને જરીક વિનંતી કરીને કહેજો, એમ નહીં, એ વઢીને જ કહે એમ. એ નોખું જ હોય. દાદ બાપુ કહે છે એક રંગો નહીં રંગ પલટી ના આવ, તને માનવ ઘેડ્યો છે જરાક હટી ના આવ. અને ચીલામાં ને ચીલામાં તો પૈડા ચાલે, તું રાણાનો ચેતક સો આડો ફંટી ના આવ, તને માનવ ઘીડ્યો છે જરાક હટી ના આવ. એમ ચારણની કલમ જોઈજો. હું કે છે આયરની દીકરી ખબર ભાઈને? મેરું તળોવળ બાપ મારો જેનું પેટ શાયર ને બને, જગ બીચ કર્યો વંશ જાતો નો તખત બે હાર્યો તને. હવે એક વાત સાંભળી લે. જેથી તારા હાટું થઈને મારા ભાઈને આડો દીધો, તું મારો વીર છો, પણ હું તને યાદ અપાવું. તેથી મારા માને બોલાવવામાં આવ્યા ઉગા નહીં આંખું કચરવા માટે. તઈ આઠક બાયુએ મારે માના બાવડા ચાલ્યા હોય, માથે તો ઓઢણું પડી ગયું હોય, મોઢામાંથી લાળું પડી ગયું હોય. હે મારા દીકરાને મારી નાખ્યો એમ નહોતી આવી હો આયરાણી મારી માં. તો કેમ આવી હતી ઈ જોજો, કેમ આવી હતી. હા હા હા, શું કહે છે?
જેલી કામળી કમરે કસી કામળીની ફેટ વાળીને આવી હતી એટલું નહીં તેથી આંજાતા આંજણ મારી માએ આંખે ને હરખ ગીત ગાતી હતી નરપતિ સોરઠ તણા નવગણ મારી બેન કરજે ભૂપતિ અને સતાઈ ભાઈ રાજકાજના કામમાં નવગણ ભૂલે એવો તો હતો જ નહીં પણ આ તો કવિ કે છે રાજકાજમાં તું ભૂલી ગયો હોય તો હું કરગરતી નથી હું દેવાજ બોદરની દીકરી છું આ હા શું કે ખબર વતુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ હોય તો વતુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ હોય તો દેવાજ બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો લખતી નથી તને નરપતિ સમરણ આ તો દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો ઈ બાપુ પટાધર તણી બેટી અને ભાઈ એક વાત ઈ યાદ રાખ કદાચ તું નો આય તો અમીર સુમરો મને લઈ જાય પછી એના રોટલા ઘડો ઈ વાતમાં માલ નહીં કે તો સાંભળી લે अवधि महीना तीन में सीत महिपत से करी विरागवत वीती जसे तो मान जे जाहल मरी पण एक से ई पाप ने उपकार में હવે છે તને જો છત્રપતિ નરપતિ સોરઠ તણા નવગણ મારી બેર કરજે અને ભગત બાપુની એક કડી છેલે ભગત બાપુની ચીઠી છે એ શું કે ખબર હું જાહલ છું નવગણ વીરા કાપડું મારું રુધિર ભર્યું એમાં કોમળ રે સ્વામીએ નજર્યું અવધી જોવી ત્યાં પછી આવીશ તો ખોટ કાપડ કોરની વાતલડી મારી લાશ પરે તું ઓઢાડી જાજે સમસાનની સેજની ચૂંદલડી મારી લાશ પરે તું ઓઢાડી જાજે હવે મને થાય છે ઈ આજની બેનું દીકરીઓ ઘણી જગ્યાએ અંગ પ્રદર્શન કરે ગરબામાન બધે તે એમ થાય એક બાજુ જાહલ એમ કે મારી લાશ પરે ઓઢાડી જાય છે સમસાનની સેજની સુંદરડી અને એક બાજુ આ થાય દુર્ગાનું રૂપ છો તમે નવ દી તમારી પૂજા થાય છે રામની તો રામનવમી એક દી હોય ગોકાળાષ્ટમ એક હોય હનુમાન જયંતિ એક હોય તમને દુર્ગાને શક્તિને નવ દિવસ આપ્યા છે અને એ શક્તિની તાકાત છે આજ પણ ફરીવાર ગોપાલ બાપાને પાછા ઉતરવા છે તો કોક માં જ લઈ આવશે કોક દીકરીઓ જ લઈ આવશે એ કોઈ પણ ભગવાન કૃષ્ણને આવવું હોય છે તો જન્મ કોક માં જ આપશે એ માની બહુ મોટી જવાબદારી છેલ્લે રામવાળાનું સપાખરું કહીને મારા શબ્દોને વિરામ આપે છે એટલા માટે હાંજા તોડી આ પાંજરા વાળા હાંકળ લેતી બાગુ છૂટા બાગુ બોલ કામ
नकारी काम का चौकाया को नाम का तो मान तो बाबा અને હવે આ દેશભક્તિ ગીત ગાવે એમાં હર હર આવે ત્યાં બે હાથ ઊંચા કરીને હર હર કરજો હર હર આવે ત્યાં ત્યાં પૂરું કરીશ देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था